જય સ્વામિનારાયણ. સાંભળીએ દ્રષ્ટાંત સિદ્ધાંત. મેં તો માત્ર પથ્થરનો મેદ ઓછો કર્યો છે. માઇકલ એન્જેલો શિલ્પની દુનિયામાં સુપ્રખ્યાત શિલ્પી હતા. તેની જગવિખ્યાત કૃતિઓ આજે પણ સચવાઈ રહી છે. તેમની આંખ પથ્થરની આરપાર જોઈ શકતી. એકવાર એ રસ્તેથી પસાર થતા હતા, ત્યાં એક દેવળ આવ્યો. દેવળની બહાર એક જબરજસ્ત પથ્થર પડ્યો હતો. માઇકલની આંખ એના પર પડી અને એમાં તેમને મા અને બાળક દેખાયું. મા મેરી અને બાળક ઈસુ. એમણે દેવળમાં જઈ પૂછપરછ કરી કે દેવળના શિલ્પીઓએ કહ્યું કે અમારે આ અણઘડ ખરબચડા પથ્થરનો ઉપયોગ કરવો હતો, પણ પથ્થર એટલો બધો બેડોળ છે કે એનો કોઈ ઉપયોગ થઈ શકે તેમ નથી. માઇકલે તરત પથ્થર વેચાતો લીધો અને ગાડામાં નાખી પોતાના સ્ટુડિયોમાં પહોંચતો કર્યો. છીણી અને હથોડો કામે લાગ્યા. છીણી પથ્થર ઉપર અમુક જગ્યાએ મુકાય અને હથોડો પટકાય. શિલ્પીઓ કહે, માઇકલ, શિલ્પ માટે આ પથ્થર નકામો છે, તારી મહેનત એળે જશે. માઇકલે જવાબ આપ્યા વગર પથ્થર તોડવાનું કામ ચાલુ રાખ્યું. અઠવાડિયું વીત્યા પછી પથ્થરમાંથી મા મેરી અને ઈસુ આકારિત થવા માંડ્યા. નાની છીણી, નાની હથોડી હવે કામે લાગ્યા. માતા પુત્રના શરીર સ્પષ્ટ થવા લાગ્યા. ધીરે ધીરે દયાળુ મા મેરી દેખાવા લાગી. એના ખોળામાં પડેલ બાળક ઈસુનો નિદ્રેશ ભાવવાહી ચહેરો ભારે આકર્ષક ઊભું કરતો હતો. શિલ્પ તૈયાર થતાં સૌ મોંમાં આંગળા નાખી ગયા. પેલા દેવળના શિલ્પીઓ જોવા આવ્યા. અદ્ભુત એન્જેલો તૈયાર બેડોળ પથ્થરમાંથી આવી સુંદર શિલ્પકૃતિ સી રીતે ઉપજાવી. ત્યારે તેમણે કહ્યું, મેં કશું કર્યું નથી. મૂર્તિઓ તો આ પથ્થરના પેટમાં પડી હતી. મેં તો ત્યાંથી માત્ર તેનો મેદ જરા ઓછો કર્યો છે. સિદ્ધાંત: મેદ કાઢી નાખો એટલે પથ્થર સુડોળ મૂર્તિ બની જાય. ગુરુકુલ પણ એ જ કામ કરે છે. મંદિરો પણ એ જ કામ કરે છે. સંતો પણ એ જ કામ કરે છે કે બાળકોના સ્વભાવ અને કુસંસ્કારોનો મેદ કાઢે છે. તેમાંથી સંસ્કારી બાળકો તૈયાર થાય છે. ઇન્દ્રિયો, સ્વભાવ અને અંતઃકરણ ચોર છે. તે કલ્યાણના માર્ગમાં વિઘ્ન કરે છે. તેનાથી બચવા માટે મંદિર, સંતોનો ઉપદેશ અને શાસ્ત્રોનો ઉપદેશ પોતાના હૃદયમાં સ્થિર કરવો. જય સ્વામિનારાયણ.